દેશમાં અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને એસઆઈઆરની કામગીરી દ્વારા નવા વોટર્સ જે છે તેને પણ ઉમેરવામાં આવી રહ્યા છે અને જે એવા લોકો છે જે સ્થળાંતર કરી ગયા હોય કે જે લોકોના મૃત્યુ થયા હોય તેમના નામની કમી પણ કરવામાં આવી રહી છે। પરંતુ ગુજરાતની અંદર એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેની અંદર ખુદ જેને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો એટલે કે એના નામથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તેવા હાજી રમકડું તેના નામને હવે વોટર લિસ્ટમાંથી કમી કરવા માટેની અરજી કરવામાં આવી છે। આ અરજી કોણે કરી છે તો ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી છે। કોણ છે એ નેતા અને કેમ આવું થઈ રહ્યું છે ગુજરાતની અંદર તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 2 દિવસ પહેલા જેનું નામ સાંભળતાની સાથે જ ગુજરાતના લોકોએ પોતાની જાત માટે ગૌરવ અનુભવ્યો હતો તેવા હાજી રમકડું એટલે કે હાજી કાસમભાઈ રાઠોડ। આ એ નામ છે કે જે ઢોલ વાદક તરીકે જેમને સન્માનિત કરવામાં આવ્યા છે, પદ્મશ્રી સાથે સન્માનિત કરવામાં આવ્યા છે અને હાજી રમકડાને લઈને તો મોરારી બાપુ પણ હંમેશા એવું કહે છે કે જ્યાં આગળ હાજીભાઈનો ઢોલ વાગતો હોય ત્યાં આગળ દરેક વ્યક્તિ પોતાની જાતને ગૌરવવંત અનુભવે। પરંતુ અત્યારની સ્થિતિ કંઈક અલગ થઈ રહી છે। જૂનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે તેમના દ્વારા હાજીભાઈ અને તેમના પરિવારનું જે નામ છે તેને નામ કમી કરવા માટેની એક અરજી કરવામાં આવી છે। ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યું છે। આ ફોર્મ નંબર 7 ને લઈને આખી જે ડિટેલ્સ છે તે ડિટેલ્સ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। અહીંયા આપ જોઈ શકો છો મતદારનું નામ જે છે હાજીભાઈ રાઠોડ, પિતાનું નામ છે કાસમભાઈ રાઠોડ, ઘર નંબર છે 67 એટલે કે અને અહીંયા ઉંમર લખવામાં આવી છે 79, પુરુષ। આ પ્રકારનું જે લિસ્ટ છે આ લિસ્ટ મતદાર યાદીનું આ લિસ્ટ છે અને આ જ લિસ્ટમાંથી હવે નામ કમી કરવા માટેનું જે ફોર્મ છે તે ફોર્મ ભરવામાં આવ્યું છે અને આ ફોર્મ કોણે ભર્યું છે તો આ ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દ્વારા ભરવામાં આવ્યું છે જેમનું નામ છે મણવર સંજયભાઈ જમનાદાસ, જે જૂનાગઢના કોર્પોરેટર છે તેમના દ્વારા આ નામ આ જે ફોર્મ છે ફોર્મ નંબર 7 તે ભરવામાં આવ્યું છે। ફોર્મ નંબર 7 ત્યારે ભરવામાં આવતું હોય છે જ્યારે કોઈ વ્યક્તિ એવી જવાબદારી લેતું હોય છે કે આ જે વ્યક્તિનું નામ છે જે વોટર લિસ્ટની અંદર છે તે વ્યક્તિ ત્યાં હયાત નથી અથવા તો તે ગેરહાજર છે, તેઓ સ્થળાંતર કરી ગયા છે અથવા તો તેમનું મૃત્યુ થઈ ગયું છે। આવી પરિસ્થિતિમાં આ ફોર્મ ભરવામાં આવતું હોય છે અને અહીંયા આગળ આ એક ફોર્મ ભરવામાં આવ્યું છે અને સ્પષ્ટ રીતે અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે ગેરહાજર કાયમી સ્થળાંતર એટલે હાજીભાઈ જે જૂનાગઢના છે જે આજે વર્ષોથી એ જ જગ્યાએ રહે છે પણ અહીંયા આગળ આ ફોર્મ ભરીને એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ગેરહાજર છે, તેઓ સ્થળાંતર કરી ગયા છે। આ પ્રકારની વાત કરવામાં આવી છે અને તેમનું નામ જે છે તે હવે વોટર લિસ્ટમાંથી કમી કરવામાં આવ્યું છે એટલે ક્યાંક એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરી અને આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારના આરોપ પણ કોંગ્રેસ લગાડી રહ્યું છે પણ સૌથી પહેલા હાજીભાઈને સાંભળીએ। હાજીભાઈને એક તરફ પદ્મશ્રી આપવામાં આવ્યું છે અને બીજી તરફ વોટર લિસ્ટમાંથી તેમનું નામ કમી કરવા માટેનું આ ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યું છે એટલે પહેલા હાજીભાઈને સાંભળીએ કે એક તરફ ખુશી થઈ રહી છે તો બીજી તરફ તેમના ભારતીય નાગરિકતા ઉપર જ સવાલ ઊભી કરી દેવામાં આવી છે। તેમની વોટર લિસ્ટમાંથી નામ જ કમી કરવા માટેનું આ ફોર્મ ભરવામાં આવ્યું છે। હાજીભાઈને સાંભળીએ। જી, તમારા નામથી? નમસ્કાર, હાજી રમકડું બોલું છું। આજે વર્ષો 8 નંબરના વોર્ડની અંદર હાજી રમકડું મારા બાપા હાજી રમકડું ને 8 નંબરના વોર્ડની અંદર 60-70 વર્ષથી વોર્ડમાં રહું છું। મારો જન્મ 8 નંબરમાં થયો છે ને અત્યાર સુધીમાં જે મારા જે કલાકારની રીતે મને જે પદ્મશ્રી એવોર્ડ જે મને આપેલો છે સમજ્યા તો હું ખૂબ રાજી છું સમજ્યા। તો ભારત સરકારનો હું આભારી છું ને બધું ટોટલી વસ્તુ જે મારા સરનામે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધા મારા 8 નંબરના વોર્ડના જે છે અને મારી જે પદ્મશ્રી એવોર્ડની મને જે આવ્યું છે એમાં બી મારા સરનામે 8 નંબરમાં હાજી રમકડા તરીકે આવ્યું છે। ધારાસભ્ય બી જે મારું ગઈકાલે મારું સન્માન કરી ગયા। આખો પત્રકારો હતા બધા એની હાજરીમાં ધારાસભ્ય મારા માટે 2 શબ્દ બી બોલ્યા પદ્મશ્રી એવોર્ડ માટે તો હું ખૂબ રાજી થયો।
એ છતાં આપનો આભાર માનું, ભારત સરકારનો આભાર માનું છું. હાજીભાઈ એકલા નથી. આ પહેલા સુરેન્દ્રનગરની અંદર શાહબુદ્દીન રાઠોડનું નામ પણ એસઆઈઆરની કામગીરી દરમિયાન રદ કરવામાં આવ્યું હતું. એના માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યું હતું અને જે બાદમાં કોંગ્રેસના નેતાઓને ખ્યાલ આવી જતા તેમના દ્વારા એક જે અરજી હતી તેમના દ્વારા કલેક્ટરને કહેવામાં આવ્યું હતું, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પણ આ બધાની વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ કોઈ ચોક્કસ સમુદાય સાથે જ કેમ કરવામાં આવી રહ્યું છે? ચોક્કસ સમુદાયના ચોક્કસ વોટ જે છે, જે અન્ય રાજનીતિક પાર્ટીઓને મળે છે, તેને કટ કરવા માટે કેમ કરવામાં આવી રહ્યું છે? હવે કોંગ્રેસે આને લઈને સવાલ ઊભા કર્યા છે. જુનાગઢ કોંગ્રેસના જે અધ્યક્ષ છે તેમની વાત સાંભળી લઈએ. નમસ્કાર, હું મીર એજાજ ઇકબાલ, હાજી બાપાના ભાઈનો છોકરો. આજે મારા બાપાને પદ્મશ્રી એવોર્ડ મળતા અમને ખૂબ આનંદ થયો. અને બીજી વાત કે અત્યારે અમારી નનામી અરજી મૂકેલી છે કે આ લોકોને મતદાનનો અમારો હક છીનવા માંગે છે. જે કોઈએ કંઈ પણ આ વસ્તુ કરી છે એની માટે કાયદેસરની કાર્યવાહી કરે. અને વોર્ડ નંબર 8માં આજ મારા બાપાનો જન્મ, મારા પપ્પાનો જન્મ અને અમારોય જન્મ, અમારા 8 નંબર વોર્ડમાં અમારો જન્મ થયેલો છે. ને આજ મારા બાપાને પદ્મશ્રી એવોર્ડ મળતા સંજયભાઈ કોરડિયા, ભારત જનતા પાર્ટીના પ્રમુખ, આજે 2 દિવસ પહેલાં મારા બાપાનું સન્માન કરવા આવેલા. ને આ મારા બાપાને સન્માન કરતા અમને ખૂબ આનંદ થયો અને ખૂબ રાજીપો થયો. કાલે 26મી જાન્યુઆરી હતી, પ્રજાસત્તાક દિવસ હતો અને આ વસ્તુ મારા બાપાને મળતા અમને બહુ ખૂબ આનંદ થયો છે. 26 જાન્યુઆરીના દિવસે બંધારણનો દિવસ છે ને આ અંશે અમારું નામ નીકળી જાય વોટિંગમાંથી તો અમને બહુ દુઃખ થાય છે. ને જે કંઈ પણ આ કોઈએ કર્યું છે, અરજી મૂકી છે, એની માટે કાયદેસરની કાર્યવાહી ભારત સરકાર કરે. અહીંયા સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના આ જે કોર્પોરેટર છે પોતે આ વિસ્તારમાં રહેતા પણ નથી. આ વિસ્તારની અંદર ન રહેવા છતાં પણ તેમને આ વિસ્તારના લોકો માટેનું આ રીતનું જે ફોર્મ છે તે ફોર્મ અહીંયા આગળ ભરીને આપ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ 7 નંબરનું ફોર્મ છે. આ ફોર્મને જોઈ અને તેના જે વોટર છે તે વોટરના નામને રદ કરવામાં આવે. પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે, જે કોર્પોરેટરો છે, કદાચ એમને કોઈ ટાસ્ક આપવામાં આવી છે કે એ લોકો આ પ્રમાણેના ફોર્મ ભરી રહ્યા છે અથવા તો ક્યાંક પાર્ટીને ગમે એવું કામ કરવા માટે થઈ અને આ કામ કરી રહ્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, તો એ સંજયભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમનો ફોન ઉપર સંપર્ક નથી થઈ શક્યો. તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે. પણ સવાલ એટલો ચોક્કસથી ઊભો થાય છે કે જે હાજીભાઈને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખૂબ સન્માનિત કરે છે, ખૂબ ગર્વની લાગણીથી જોવે છે અને તેવા હાજીભાઈનું નામ હવે વોટર લિસ્ટમાંથી કમ કરવા માટે જે વ્યક્તિએ નામ આપ્યું છે, જેને ફોર્મ નંબર 7 ભર્યું છે, એ વ્યક્તિ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જ આવે છે. એટલે ખરેખર અહીંયા આગળ મને દુઃખ થઈ રહ્યું છે કે જે રીતની સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે. કારણ કે જો ચૂંટણી જીતવી હોય તો કદાચ એવું પણ કરી શકાય કે 182માંથી 182 સીટ પણ જીતી શકાય, પરંતુ લોકશાહીમાં એ કદાચ શક્ય નથી. કારણ કે દરેકના વિચારો અલગ છે, દરેક વ્યક્તિ પોતે સ્વતંત્ર છે અને કદાચ એટલા જ માટે થઈને સરના હેઠળ આજે એસઆઈઆરની કામગીરી હેઠળ આ પ્રકારની જે કામગીરી છે એ અહીંયા નેતાઓ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.